નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગણિત પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા સૌથી ઝડપથી મળતી રહે. આવડીના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ વિદ્યાર્થી મિત્રને ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે, તો અવશ્ય ગ્રુપની અંદર તમે જોઈન થઈ જજો. એમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી રહી છે. અને તમારા આજુબાજુના ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને લિંક શેર કરજો, એટલે પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે. અને જો તમારે સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક સોલ્યુશન જોવાનો વિડીયો બાકી હોય તે પણ આપણી ચેનલમાં અપલોડ થઈ ગયો છે, તે પણ એક વખત ચેક કરી લેજો. તો તમે જોઈ શકો છો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 10 છે. પ્રકરણ નંબર મિત્રો આપેલા છે તમને 1, 2 અને 14. પ્રશ્ન બેંક 1 જુલાઈ 2024, તારીખ છે 29/7/2024. ચલો આગળ લઈએ. તો કે પ્રશ્ન નંબર 1 જે તમારો મિત્રો 5 ગુણનો આની અંદર આપવામાં આવ્યો છે. સૌથી પહેલા વાત કરીશું વિભાગ નંબર A ની. તો કે નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1 ગુણનો પ્રશ્ન છે. ચલો, નીચે આપેલા અવયવ વૃક્ષના આધારે x + y નું મૂલ્ય ખાલી જગ્યા થાય. તો તમે જોવો છો 3x પછી 5y 2 21, બરાબર. હવે આની અંદર તમને ટોટલ 5 MCQ ટાઈપના પ્રશ્ન આપેલા છે. આ 5 MCQ ટાઈપમાંથી તમારા વર્ગ શિક્ષક તમને કોઈ પણ એક આપશે, ઓનલી વન, 1 ગુણનો. ઓપ્શન જુઓ પહેલામાં 4, 12, 24, 80. બીજો સવાલ, ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી, 41, 31, 25 પાઈ, બરાબર. તો પાઈ 70 અને 125 ને ભાગતા શેષ 5 અને 8 મળે તેવો મહત્તમ પૂર્ણ ખાલી જગ્યા થાય 13, 65, 105 કે 15. ચાલો 4 નંબરનો 20a² b + 30ab² નો ગુસ્સા ખાલી જગ્યા થાય 10ab થાય, 20a² b² થાય, 10a² b² કે 5a² b². ઓકે. ચલો 5 સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લસા કેટલો થાય. ઓપ્શન છે 2, 4, 1 અને 6. તો 5 માંથી તમારે કોઈ પણ કેટલા લખવાના આવશે? 1. આગળ, જે વિધાન સાચું બને તે રીતે તમારે ખાલી જગ્યા પૂરવાની છે. દરેકનો 1 ગુણ છે. લસાઅ તો કે 2x 3x 5 બરાબર, જ્યાં x એ ધન પૂર્ણાંક છે તો આમાં તમારે શું આવશે ભાઈ? 70x આવશે, 30x કે 45x. બે સંખ્યાઓ 3/4 પ્રમાણમાં છે અને તેમનો લસાઅ 120 છે, તો બે સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા થાય 70, 30 અને 50. ઓપ્શન છે. પછી આનો લસા તમારો શોધવાનો. ઓપ્શન તમને 16, 10, 23, 10, 37, 0, 30. અવિભાજ્ય સંખ્યાનો ગુસા 0, 1, 3 અને 98 ના અવિભાજ્ય અવયવ એ પણ તમે અહીં જોઈ શકો છો, બરાબર. તો 5 માંથી તમારે કોઈ પણ એક આવશે. અને છેલ્લે ગ માંથી ખરા ખોટામાંથી કોઈ પણ એક આવશે. એટલે એક ખરા ખોટા, એક ખાલી જગ્યા અને એક MCQ, 3 સવાલ તમારા થઈ ગયા. આ 5 માંથી તમારે કોઈ પણ એક લખવાનો આવશે. ઓકે. ચલો, પીડીએફ માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો અવશ્ય ચેક કરી લેજો એકવાર. વિભાગ B. વિભાગ B છે ભાઈ 2 ગુણનો છે. એમાં તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો. તો કે ગુસ્સા 306 અને 657 નો 9 હોય તો લસા 306, 657 શોધો, બરાબર. સમજાવો કે 7, 11, 13 + 13 ને 7, 6, 5, 4, 3, 2, 1 + 5 એ વિભાજ્ય સંખ્યા છે. 3 નંબરનો, પેન્સિલો દરેક 10 પેન્સિલ ધરાવતા બોક્સમાં વેચાય છે. નોટબુક દરેક 12 નોટબુકમાં પેકેટમાં વેચાય છે. તો તમારે પેન્સિલ અને નોટબુક કેટલી હોય સમાન તે ગણવાની, પછી સાબિત કરવાનો છે અને ગુસ્સા લસા શોધવાનો છે. આમાંથી 5 માંથી તમારે કેટલો આવશે? 1 આવશે. 2 ગુણનો પ્રશ્ન રહેશે. ચાલો, પ્રશ્ન નંબર 2 તમારો 8 ગુણનો આપ્યો છે. એમાં તમારો પહેલો પ્રશ્ન છે વિભાગ A. તો કે વિભાગ A ની અંદર નીચેનું વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા તમારે પૂરવાની છે. 1 ગુણનો પ્રશ્ન છે. ચલો, આકૃતિમાં બહુપદી y = p of x નો આલેખ આપેલ છે. તો આ બહુપદીના શૂન્યોની સંખ્યા ખાલી જગ્યા. ઓપ્શન છે 3, 2 અને 1. ખાલી જગ્યા પૂરવાની. પછી સુરેખ બહુપદી p of x = 2x - 5 નું શૂન્ય ખાલી જગ્યા થાય. ઓપ્શન આપ્યા છે, જોઈ લેજો. આમાં દ્વિઘાત બહુપદી p of x = -x² + 3x + 4 નું આલેખ ખાલી જગ્યા મળે. ઉપરની તરફ ખુલ્લો પર્વલય, નીચેની તરફ ખુલ્લો પર્વલય, સીધી રેખા. ચોથો સવાલ, જો આલ્ફા અને બીટા એ બહુપદી p of x, x² 3x + 2k ના શૂન્ય હોય તો તમારે k ની વેલ્યુ શોધવાની. અને એમાં બહુપદી y² y ને ખાલી જગ્યા વાસ્તવિક શૂન્યો છે. ઓપ્શન તમને આપેલા છે, કોઈ પણ એક તમને આની અંદરથી આપશે. ચાલો આગળ લઈએ. તમારે ખરા ખોટા લખવાના છે. આમાંથી કોઈ પણ એક આવશે. આમાંથી 5 માંથી તમારે કોઈ પણ એક ખરા ખોટા આવશે ભાઈ, કોઈ પણ એક.
દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર x² 3x + 2 ના શૂન્ય સરવાળો -3 છે. પછી સુરેખ બહુપદી છે, આલેખ પરવલય છે, શૂન્ય -5 અને સહગુણક -25 છે. આમાં તમારે કોઈ પણ એક આવશે બરાબર. જે પણ તમને આવે તે જવાબ તમારે લખવાનો છે. ચલો આગળ ગ નંબર. નીચેના વિધાનો સાચા બને તે રીતે યોગ્ય જોડકા જોડો. 2 ગુણનો પ્રશ્ન છે. હવે આની અંદર તમને ટોટલ ઓકે 5 જોડકા આપેલા છે. 5 માંથી તમારે કોઈ પણ એક આવશે. જો પહેલો પ્રશ્ન 7x + 5 નું શૂન્ય ખાલી જગ્યા છે. ઓપ્શન છે 2 -5/7 અને 7/5. હવે x ની જગ્યાએ તમે આ મૂકો, જો -5/7 મૂકીએ આપણે તો 7/7 -5/7 તો ગયા. તો આમાં પહેલામાં શું આવશે? b. પછી આના શૂન્યનો સરવાળો ખાલી જગ્યા, તો આમાંથી 2 માંથી એક આવશે. આ રીતે તમે ગણતરી કરવાની. પછી દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. ઓપ્શન છે c/a, b/a અને c/a પ્લસ. પછી આમાં સહગુણક અને ગુણાકાર 0, -1, -2. 4 નંબરનો 5x + 3 નો આલેખ અને x² + 2x + 1 નો આલેખ. ઉપરની તરફ ખુલ્લો પરવલય સીધી રેખા, નીચેની તરફ ખુલ્લો પરવલય. અને 5 નંબરનો એ પૂછો y + 3 ના શૂન્યોની સંખ્યા 3, 2, 1 અને આની શૂન્યોની સંખ્યા. ઓપ્શનમાં જે પણ આવે તે તમારે 5 માંથી તમારે કોઈ પણ એક આવશે. ઓકે. પીડીએફ માટે ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી, એમાં તમને મળી રહેશે. વાત કરીએ વિભાગ નંબર બી. એમાં તમારે કોઈ પણ એક પ્રશ્ન લખવાનો 2 ગુણનો. તો કે દ્વિઘાત બહુપદી, આના શૂન્ય તમારે શોધવાના છે. આમાં તમારે દ્વિઘાત બહુપદી ફાઇન્ડ કરવાની, શૂન્ય શોધવાના, મૂલ્ય શોધવાનું છે અને તેવી બહુપદી શોધવાની કે 2 - આલ્ફા અને 2 - બીટા હોય તેવી બહુપદી શોધો. 5 માંથી તમારે કેટલા આવશે? કોઈ પણ એક આવશે ભાઈ. વિભાગ સી કોઈ પણ એક પ્રશ્ન લેવાનો 3 ગુણનો છે. ચાલો એમાં તમારે 1, 2, 3, 4, 5 પ્રશ્ન આપેલા છે. 5 માંથી તમારે કોઈ પણ એક આવશે. ઓકે. પ્રશ્ન બેંક આખું બતાવવું મુશ્કેલ છે વિડીયોમાં, એટલે તમને જે ફટાફટ છે તમને બતાવી દઉં. પીડીએફ તમારે જોઈતો ટેલિગ્રામમાં જોઈન થઈ જાય. ચલો પ્રશ્ન નંબર 3 12 ગુણનો છે. વિભાગ એ કોઈ પણ 3 પ્રશ્ન લખવાના, પ્રત્યેકને 1 ગુણ. જો પેલા સેમ આગળ જે હતું તે રીતે પેલા તમને ખાલી જગ્યા આપેલી છે. 5 પ્રશ્ન, એમાંથી તમારે કોઈ પણ એક આવશે. ત્યાર પછી ખરા ખોટા છે, એમાંથી પણ 5 માં તમારે કોઈ પણ એક આવશે ભાઈ. 5 માંથી કોઈ પણ એક. અને પછી છે એક વાક્યમાં, એમાંથી પણ તમારે કોઈ પણ એક આવશે. થઈ ગયા 3 માર્ક્સના પ્રશ્નો. ઓકે. વિભાગ બી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો, એનો 2 ગુણ. દાખલા આપ્યા કે ભાઈ આનું તમારે નર હોય તો નર ન હોય તેની સંભાવનાનો દાખલો છે પેલો. પછી એ મળે અને ડી મળે તેની સંભાવના શોધો. પછી કેટલી પેન ખરીદ છે અને નહીં ખરીદે તેની સંભાવના શોધો. સંભાવનાના ચેપ્ટરમાંથી દાખલા તમને આપેલા છે. 5 માંથી તમારે કોઈ પણ એક લખવાનો આવશે. 2 ગુણનો પ્રશ્ન છે. વિભાગ સી એમાંથી કોઈ પણ એક પ્રશ્ન લખવાનો અને 3 ગુણનો છે. જો ભાઈ બધા દાખલા તમને 5 માંથી કોઈ પણ એક. વિભાગ ડી 4 ગુણનો પ્રશ્ન છે. કોઈ પણ એક લખવાનો છે. તો કે સરખી રીતે પતેલા 52 માંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનું હોય, મુખ મોજરાવાળું હોય, કાળું હોય, ચોકલેટ રાણી હોય, એની સંભાવના તમારે ફાઇન્ડ કરવાની છે. બરાબર. તો આ રીતના 5 સવાલ છે. કોઈ પણ એક તમારા વર્ગ શિક્ષક તમને આપશે. જે પણ મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, અવશ્ય જોઈન થઈ જજો. તો મિત્રો આ તો ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું ગણિત પ્રશ્ન બેંક સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળીશું નવો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.